જીપી નું ફી સ્ટ્રક્ચર તો સાવ સિમ્પલ હોય ને સમજવું. તું ઇમેજિન કર કે એક રેસ ટ્રેક છે, એમાં અમુક ડિસ્ટન્સ ઉપર હર્ડલ્સ રાખેલા છે. જ્યારે કોઈ પણ એક જનરલ પાર્ટનર લિમિટેડ પાર્ટનર સાથે પાર્ટનરશિપ કરે છે ત્યારે એક મિનિમમ હર્ડલ્સ રેટ ડિસાઇડ થઈ છે. એટલે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તારે 8% તો રિટર્ન આપવાનું જ. એમ નહીં, રિટર્ન 8% કરતા ઓછું મળે તો શું કરવાનું? જ્યારે 8% કરતા ઓછું રિટર્ન મળે છે ત્યારે એમની જે પરફોર્મન્સ ફીસ નક્કી કરેલી છે 20%, એ એમને મળતી જ નથી. એટલે આ વસ્તુ એક એલપી લિમિટેડ પાર્ટનર માટે એક પ્રોટેક્શન છે. મેં એક એવું સાંભળ્યું છે કે લિમિટેડ પાર્ટનર માટે ક્લોબેક પ્રોવિઝન હોય છે. એ શું વસ્તુ છે? એવું સમજી લે, આપણે બંને એક પાર્ટનરશિપ કરી છે. હું લિમિટેડ પાર્ટનર, મેં 100 કરોડ રૂપિયા તને એઝ એ જનરલ પાર્ટનર તારી સાથે ઇન્વેસ્ટ કર્યા. એ 100 કરોડ રૂપિયાને તે અલગ અલગ 10 સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કર્યા. એ 10 સ્ટાર્ટઅપમાંથી 3 સ્ટાર્ટઅપમાં બહુ સારો પ્રોફિટ થઈ છે, એટલા માટે તને 20% પરફોર્મન્સ ફીસ મળે છે. આગળ જતા કોઈ સ્ટાર્ટઅપમાં લોસ થાય છે તો તને આપેલી પરફોર્મન્સ ફીસ હું તને પાછી લઈ લઉં છું. આ જ વસ્તુને કહેવાય ક્લોબેક પ્રોવિઝન. તો જીપી કેમ પોતાની પરફોર્મન્સ ફીસ પાછી આપવા માટે રેડી હશે? કારણ કે જીપી ને પોતાની સ્કિલ અને એક્સપર્ટીઝ ઉપર ભરોસો હોય છે કે આવી વસ્તુ રેર કેસમાં બને છે. અરે એમ નહીં સમજ કે જીપી ને કોઈ એક સ્ટાર્ટઅપમાંથી એક્ઝિટ લેવી છે તો એની શું પ્રોસિજર હોય? તો પેલા આટલું તો એપ્લાય કર, શેર કર, બીજું આવતીકાલે.